અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ખાસ સંવાદ ટીવી 13 ગુજરાતી સાથે અનુપમસિંહ ગેહલોતની એક્સક્લુઝિવ વાતચીત। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ કમિશનરે ચર્ચા કરી। રથયાત્રા પૂર્વે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ માટે કટિબદ્ધ અનુપમસિંહ ગેહલોત। શાંતિને ડહોળનારને છોડવામાં આવશે નહીં તેવું પણ તેમણે સાથે વાતચીતમાં કહ્યું। અમદાવાદના નાગરિકોને પોલીસ કમિશનરનો ખાસ સંદેશ। અમે અમદાવાદના નાગરિકોની સાથે છીએ તેવું પણ તેમણે કહ્યું। ડ્રગ્સ, ગુનાખોરી, ટ્રાફિક સહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત સાહેબે ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા। આપણે સીધી જ વાત કરીશું ગેહલોત સાહેબ જોડે। સર, સુરત આપે કામ કર્યું, વડોદરા કામ કર્યું, રાજકોટ કામ કર્યું, અમદાવાદ માટે શું કહેશો? હું અમદાવાદ પર ડીસીપી તરીકે કામ કરી ચૂક્યા છું અને આ બહુ એવી જગ્યા છે જો અમદાવાદ કે લગભગ જો પૂરે આપણા દેશના મુખ્ય શહેરોમાં એક શહેર આવે છે અને મને સરકારશ્રી જો તક આપી છે હું પૂરી આપણા નિષ્ઠા સાથે ફરજ બજાવીશ। અને અમદાવાદમાં જો આવનાર દિવસોમાં જો કોમનવેલ્થ ગેમ, પોલીસ ફાયર ગેમ્સના તૈયારીઓ ચાલશે જો જેના લીધે ઘણા બધા બદલાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને લોજિસ્ટિકમાં થશે, એમાં બી પોલીસનો અહેમ રોલ રહેશે। કાયદા અને વ્યવસ્થાનો તો રોલ છે જ જો આપણા, અને શહેરને જે રીતે મેગા સિટી તરીકે જો ડેવલપ થઈ રહી છે તો એના ટ્રાફિકના જો ચેલેન્જીસ છે એ ટ્રાફિક માટે બી અમે મહેનત કરીશ। અને આજે અમે જો માતાજીને જો અમારી નગર દેવી છે જો ભદ્રકાળી માતા, એના દર્શન કરીને આશીર્વાદ લીધા કે અમારે અમદાવાદ શહેરમાં એકદમ સુખ શાંતિ રાખજો, બધા લોકો નિરોગી રહે, એટલા બલ અમે લોકોને આપશો પોલીસને કે જો અમે લોકોને સેવા કરી શકીએ। સર, આગામી દિવસોમાં રથયાત્રા પણ આવી રહી છે। ગુજરાતનો બહુ મોટો પર્વ કહેવાય છે, એક મોટું ચેલેન્જ હોય છે અને સફળતાપૂર્વક પૂરી કરવું। રથયાત્રા આપણા અમદાવાદનો મુખ્ય જો તહેવાર બી છે, ઓળખ બી છે। જો અમદાવાદ એટલે કે રથયાત્રા જોઈએ તો રથયાત્રામાં બી મને 2-3 વખત સૌભાગ્ય મળી ચૂક્યા છે બંદોબસ્તના। તો આ અમારે માટે સૌથી ટોપ મોસ્ટ પ્રિયોરિટી છે। જગન્નાથ ભગવાનની યાત્રા રંગે ચંગે પસાર થાય, આપણા અમદાવાદના લોકો જો એના ખૂબ બિના કોઈ ટેન્શન વગર જો દર્શનના લાભ લે એવી અમે પૂરી વ્યવસ્થા કરી છે। સાહેબ, અમદાવાદના ગુનેગારો અને અમદાવાદના નાગરિકો એમને શું મેસેજ આપના તરફથી? નાગરિકો માટે એવું છે અમે લોકો એના માટે છીએ અને એના લીધે કામ કરીએ છીએ જો તો આપ સંપૂર્ણ ભરોસા પોલીસ ઉપર રાખજો। જો ગુનેગારોના તો એવું છે કે એના જો કાયદાના કડક એના અમલવારી એના ઉપર કરવામાં આવશે। કોઈને રંજાડશો, કોઈને હેરાન કરશો, એ કાયદાનું ઉલ્લંઘન કરશો તો ભોગવવા માટે પણ તૈયાર રહેજો। જો ખાસ કરીને ડ્રગ્સ અને સાયબર આ બહુ મોટો વિષય છે, પોલીસ માટે ચેલેન્જિંગ પણ છે, એને કઈ રીતે જુઓ છો આપ? સર, અત્યારે અમારા લોકોનો ટોપ મોસ્ટ જો પ્રિયોરિટી છે કે ટોપ ટુ બોટમ તક જો ડ્રગ્સના નેસ્તનાબૂદ કરવાના જોઈએ અને અમે લોકો જો એવું મતલબ નિર્ધાર કર્યા પણ છીએ। અને આવનાર દિવસોમાં આપ જોઈ શકો છો જો કે નીચે અમારા પોલીસ સ્ટેશનથી આ કાર્યવાહી અત્યાર સુધી સિર્ફ એસઓજી અને એટીએસ અને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ નહીં બલ્કि જો અમારા પોલીસ સ્ટેશનવાળા આ બીડા ઉપાડશે જોઈએ। અને અમે લોકો એકદમ પ્રતિબદ્ધ છીએ જોઈએ કે જો સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના, યુનિયન હોમ મિનિસ્ટર સાહેબના અને રાજ્ય સરકારશ્રીના એક અભિગમ છે કે ડ્રગ્સ પેડલર ઉપર અને ડ્રગ્સના જો કાર્ટેલ છે એના ઉપર તૂટી પડવાના, તો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશું। અમદાવાદના પોલીસ કમિશનરે જણાવ્યું કે અમદાવાદના નાગરિકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ગુનેગારો અથવા તો શહેર છોડી દે અથવા તો કાયદામાં રહે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, ટીવી 13 અમદાવાદ।